મારું નામ ડોંડા રણુભાઈ માણણભાઈ. આ અમારો ડોંડા પરિવારના હોગઠિયા દાદા જે ધણખૂટ કહેવાય છે એ અત્યારે પૂજાય છે અમારા કુળમાં, ડોંડા કુળમાં. તો એમના ત્રીજા વર્ષે અમારે આ હેઠ થાય છે ને એના પરંપરાથી અમારે હાલ્યું આવે છે. તો આ હેઠ અમે બાપાના પારે આવી અને ચા પીવાય ઘરે દૂધ રાખીને અબોટ દૂધ લાવી અને અહીંની ખીર કરી અને પ્રસાદી લઈ અને બધા રાજી ખુશીથી બાપાની દયાથી જઈએ છીએ. આશરે કેટલા લીટર દૂધની ખીર કરવામાં આવતી હશે? 300-400 લીટર. આ સ્થળનું મહત્વ કઈ રહેલું શું આ બાબતે કહેવા માંગવા? આ પહેલાં તો અમારા કુળમાં એક હાંડ હતો, પૂજાતા હતા. એ ગૌધન ભેગો ચરતો, એ ખૂંટ ચરે, અહીંયા જ ગાયું ચરતી હતી. ગાયું ચરીને ઘરે ન આવી અને આ ખૂંટ તરત પાછો આવ્યો એટલે અમારા વડીલે ડોશીમાં પૂછ્યું કે એમ જેવો માલ અમારો અહીંયા હાર જેવો નથી આવ્યો અને તું અહીંયા તને શું પૂછ્યું એમ કરીને હાવણો માર્યો. આ દાદાને હુરાતાને ચોરી ગયું અને એ આવ્યા પાછા ને ગાયું પાછી લાવ્યા અને એ પોતે અહીં કાયમ આવી ગયા. એટલે એમનું એ વખતથી પૂજાય છે.